દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીની ઘટનાને લઈ સુરતમાં ABVP દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરાયું હતું। દેશભરમાં હાલ પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીની ઘટનાને લઈ ચર્ચા સાથે વિરોધ થઈ રહ્યા છે, ત્યારે સુરતમાં વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર ABVPના વિદ્યાર્થીઓએ ભેગા મળી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કર્યું હતું અને આક્ષેપો કર્યા હતા કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓની બળજબરીથી યૌન ઉત્પીડન કર્યા છે, સાથે જમીન પચાવી પાડી છે। તો વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ABVPના કાર્યકરો જોડાયા હતા। હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કાર્યકર્તા છું। અમે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સંદેશ ખાલીનો જે ઇન્સિડન્ટ જે આપણે પશ્ચિમ બંગાળમાં થયો છે એના અગેન્સ્ટ અમે પ્રોટેસ્ટ કરીએ છીએ, જેમનો ખ્યાલ તમને બધાઈને જ છે કે એક વુમનના કવરન્સમાં મમતા બેનર્જી જેવા આપણા ચીફ મિનિસ્ટર છે, આપણા વેસ્ટ બેંગોલના આપણા જે છે એ ચીફ મિનિસ્ટર, એમના કવરન્સમાં આ સંદેશ ખાલીના ઇન્સિડન્ટમાં વુમન સાથે હેરેસમેન્ટ, કિડનેપિંગ, અસોલ્ટ, રેપિંગ આ બધું થાય છે। શું આ બરાબર છે? શું આ આપણે બરાબર કરીએ? શું આપણે એમને સપોર્ટ કરીએ છીએ? આપણે સાયલેન્ટ છીએ, દેટ મીન્સ આપણે એને સપોર્ટ કરીએ છીએ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો એમના અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરવાનો રીઝન એ જ છે કે જે એવા કાર્યકર્તા જે એમને સપોર્ટ કરે છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઓલવેઝ નારીના સન્માનની સાથે ઊભું રહેશે। ઓલવેઝ આપણે આ બધી વસ્તુના અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરવું જોઈએ। પુતલા દહનનો રીઝન એ જ છે કે મમતા બેનર્જી જેવા એવા કાર્યકર્તાઓ જે આ બધી તૃણમૂલ કોંગ્રેસ જે આ બધી વસ્તુને સપોર્ટ કરે છે, આપણે ઓલવેઝ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એના અગેન્સ્ટમાં ઊભું રહેશે। જય ભારત, જય હિન્દ। મારું નામ શાહ શિખા રીતેશભાઈ, હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કાર્યકર્તા છું અને હાલમાં જે આપ સૌને જાણવા મળ્યું છે કે પશ્ચિમ બંગાળની અંદર જે સંદેશ ખાલીનો વિરોધ થઈ રહ્યો છે એ બાબતે અમે આજે અહીંયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ યુનિવર્સિટી ઉપર ભેગા થઈને આંદોલન કરીએ છીએ અને આવેદન આપીએ છીએ। મારો આજનો કહેવાનો મોટિવ એ છે કે આપણી ભારતીય નારી જે મમતા બેનર્જી પોતે એક નારી છે, એમની અંદરમાં જ એક નારી છે, એ પોતે જ સુરક્ષિત નથી। તો આ આપણા માટે બહુ ગંભીર અને શરમનાજનક સમસ્યા કહેવાય, બહુ અઘરી વાત છે આપણા માટે। આપણને નાનપણથી એવું શીખવાડવામાં આવ્યું છે કે ભારતીય નારીનું સન્માન કરવું, ભારતીય નારીને દેવી માનવામાં, એમની પૂજા કરવામાં આવે છે અને આટલું ખરાબ ગેરવર્તાવ થઈ રહ્યો છે એ બહુ ખરાબ, એટલે બહુ જ ખરાબ બાબત કહેવાય આપણી માટે। આજ રોજ 5 તારીખે આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ ABVP અખિલ વિદ્યાર્થી પરિષદ આંદોલન કરી રહ્યું છે અને અમારો અવાજ ત્યાંની બંગાળની સરકાર સુધી પહોંચે ને એટલો અમને તમારા માધ્યમ દ્વારા પહોંચાડવાની ટ્રાય કરજો કે મારો અવાજ અને અમારા જેટલા બી કાર્યકર્તાઓ છે એ બધાનો અવાજ ત્યાં પહોંચવો જોઈએ। હું એ જ આશા રાખું છું કે આપ મારો સંદેશો એમના સુધી પહોંચાડશો અને જે પણ હમણાં થઈ રહ્યું છે એમાં અમને ન્યાય અપાવો, કારણ કે આ આગળ જતા અને હમણાં જતા આ આપણું ભવિષ્ય કહેવાય। આ ભવિષ્યમાં થનારી આ બહુ શરમજનક ઘટના છે, આવું ના થવું જોઈએ અને હું એ જ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે અમારો અવાજ ત્યાં સુધી પહોંચાડો અને અમને ન્યાય આપો અને જે મહિલા સાથે દુર્વ્યવહાર થઈ ગયો, જે એનું શોષણ એને પણ ન્યાય અપાવો। સો જય ભારત, જય। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।